આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 74। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગામ મોરજરના પટેલ ગામજીભાઈ જૂનાગઢ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સત્સંગી થયા પછી વર્ષો વર્ષ જૂનાગઢ સમયા માંગ આવતા અને સ્વામીની વાતો સાંભળતા। સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી સંવત 1928ની સાલમાં જૂનાગઢના મંદિર માંગથી પાર્ષદો નીકળ્યા અને ગામ બહાર કાઢવાને કાંઠે જગ્યા બાંધીને રહ્યા હતા। તેનો પાસ ગઢાળિયા જયરામભાઈને તથા તેમના ભાઈ દેવજીભાઈને લાગ્યો। તેથી તેણે નવા સત્સંગી ભાઈઓ તથા ગાંગજીભાઈને કહ્યું કે તમે સત્સંગ મૂકીને અમારા વેળા આવી જાઓ। ત્યારે તેઓએ ના પાડી અને કહે જે અમે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ મૂકીને બહાર નીકળેલાની સાથે ભળીએ નહીં। પછી તેમને ઘણા સમજાવ્યા તો પણ માન્યા નહીં ને કહ્યું કે તમારા બંને ભાઈઓનું તો માથું ફરી ગયું છે, પણ અમે તો સ્વામિનારાયણ ભગવાનને મૂકવાના નથી। ત્યારે જયરામભાઈ ગઢાળિયા કહે મારી જગ્યામાં અમે મંદિર કર્યું છે, તેમાં તમને નહીં આવવા દઉં। ત્યારે તેઓ કહે તો અમે બીજું મંદિર કરાવશું। પછી સદ્ગુરુ યોગેશ્વર દાસજી સ્વામી ગામડા ફરવા આવ્યા ત્યારે તેમને કહીને નવું મંદિર કરાવ્યું, પણ સત્સંગ મૂક્યો નહીં। આમ આપણને પણ જો કોઈ કુસંગીનો સંગ થાય અને તેઓ સત્સંગ મૂકવાનું કહે તો પણ સત્સંગ મૂકવો નહીં અને શ્રી હરિની નિષ્ઠા દ્રઢતાપૂર્વક રાખવી તેમજ તેની ભક્તિ કરવી તે જ આ મનુષ્ય જન્મનું સાર્થકપણું છે તેમ માની ભજન કરતું રહેવું। એકવાર ગામ મોરજર માંગ પટેલ ગાંગજી માંદા થયા। તેને બહુ વસમું લાગવા માંડ્યું ત્યારે સહુ સગા સંબંધીઓને તેડાવી તેમની પાસે એક ઘડી ભજન કરાવ્યું ને પછી બોલ્યા જે આ 4 સાધુ અને એક પાર્ષદ મને તેડવા આવ્યા છે તે હું તેમની ભેગો શ્રી હરિના ધામમાં જાઉં છું। એમ કહીને સંધ્યા આરતી ટાણે તેઓ અક્ષરધામમાં ગયા હતા। તે વખતે એક વૈષ્ણવ લુહાણા ભગત ગામના ચોરે દર્શન કરીને આવતા હતા। તેને ગાંગજીભાઈની ડેલીએ 4 સાધુ તથા પાર્ષદને જાતા જોયેલા ને તે બીજે દિવસે બકાલું વેચવા પરગામ ગયેલા ને ત્યાંથી આવી હરિભક્તો આગળ વાત કરી જે કાલ સાંજે ગાંગજી પટેલ દેહ મૂકી ગયા તે વખતે 4 સાધુ અને એક પાર્ષદને મેં તેની ડેલીએ દેખ્યા હતા। તે ક્યાં ઉતર્યા છે કારણ કે તેને ઘરે તો સૂતક આવ્યું છે, તે તેનું જમશે ખરા। ત્યારે હરિજનો કહે ત્યાં તો કોઈ સાધુ આવ્યા નથી। તે લુહાણા ભગતે કહ્યું કે મેં તો મારી નજરો નજર તેમની ડેલીએ જોયેલા છે। ત્યારે હરિભક્તો કહે એ તો શ્રી હરિના ધામ માંગથી આવ્યા હતા અને ગાંગજીભાઈને તેડીને તેઓ ચાલ્યા ગયા। તે સાંભળીને લુહાણા ભગત ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને પછી જ્યાં જ્યાં બકાલું વેચવા જાય ત્યાં ત્યાં વાત કરતા હતા કે ભાઈ સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે ને અંતકાળે તેના સાધુ તેડવા પણ આવે છે। તે મેં નજરે જોયું, માટે તેમનો આશરો કરી સત્સંગી થઈ તેમના 5 વર્તમાન પાળી તેમનું ભજન કરો। હાલાર દેશમાં તરઘરી દેવળિયાના હરિભક્તો દરબાર મોહનભાઈ આદિક 4 જણા શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર આવતા હતા। તે રસ્તામાં ગોપ ગામને પાદર નદીના વેકરામાં રાત્રે રહ્યા ને સવારે ઉઠ્યા ત્યારે ત્યાં એક આંબો જોયો ને તેમાં શાખો દીઠી
તે શ્રીજી મહારાજ સારું લઈ જવા માટે ઈચ્છા કરી. તેવામાં તે આંબાનો ધણી આવ્યો. તે તેમને કહ્યું કે આ તમારા આંબામાંથી 4 કેરીઓ અમને આપો અને તેના જે પૈસા થાય તે લઈ લ્યો. ત્યારે તે આંબાનો ધણી કહે કે તમારે કેરીઓ કોને દેવી છે? તે દરબાર કહે જે અમારા ગુરુ સ્વામિનારાયણ પાસે દર્શને જઈએ છીએ તે એમને ભેટ કરવી છે. ત્યારે તે આંબાવાળાએ 4 કેરીઓ આપી અને કહ્યું કે મારે પૈસા જોઈતા નથી ને તમે કેરીઓ લઈ જાઓ. પછી તે હરિભક્તો કેરીઓ લઈને ગઢડા આવ્યા ને શ્રીજી મહારાજને ઢોલિયા ઉપર તેમના ચરણ પાસે કેરીઓ મૂકીને પગે લાગ્યા. પછી સભામાં બેઠા ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું, આ કેરીઓ તમે ક્યાંથી લાવ્યા? ત્યારે દરબારે કહ્યું જે ગોપ ગામના પાદરમાં એક આંબો હતો તેના ધણી પાસે અમે વેચાતી કેરીઓ માંગી તો તેણે પૈસા લેવાની ના પાડી અને મફત કેરીઓ આપી. તે અમે તમારા સારું લાવ્યા છીએ. તે સાંભળી શ્રીજી મહારાજે તેમાંથી એક કેરી પોતે સુધારીને જમ્યા ને બોલ્યા જે અમે ગુજરાત, કાઠિયાવાડ અને સોરઠની કેરીઓ ઘણીવાર જમ્યા છીએ પણ આવી મીઠી કેરી તો એકેય નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, એ કેરીની મીઠાશ તો જે ખાય તે જાણે કે તે ખાટી છે કે મીઠી. ત્યારે શ્રીજી મહારાજે એક કેરી બ્રહ્માનંદ સ્વામીને, બીજી કેરી દાદા ખાચર તેમજ ત્રીજી કેરી હરિજનોને પ્રસાદી કરીને આપી દીધી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, આ કેરી તમે જમ્યા અને હું તમારો સાધુ છું તે હું પણ જમ્યો તથા આ હરિભક્તોએ પ્રસાદ રૂપે ખાધી. તે આંબાના ધણીને શું પ્રાપ્તિ થશે? ત્યારે શ્રીજી મહારાજ કહે, તે આંબો 6 મહિનામાં સુકાઈ જશે ને તેનો ધણી પણ દેહ મેલી અને બંને જીવ સત્સંગમાં જન્મ લઈ સારા હરિભક્ત થશે ને અમારું ભજન કરીને અંતે અક્ષરધામમાં જશે. પછી તે હરિભક્તો ભીમ એકાદશીનો સમયો કરીને ઘેર આવ્યા ને ફરીવાર દિવાળીનો સમયો કરવા ગઢડા ગયા ને ત્યાંથી પ્રબોધિની એકાદશી તથા પૂનમ કરીને પાછા આવતા ગોપ ગામને પાદર આવીને જોયું. તે આંબો દેખ્યો નહીં એટલે ગામના માણસોને પૂછ્યું ત્યારે તેમને કહ્યું જે આંબો તો સુકાઈ ગયો અને તેનો ધણી પણ 2 દિવસ પહેલા જ મરી ગયો. તે ભક્તોને શ્રીજી મહારાજની વાત સાચી મનાણી અને જાણ્યું જે જીવ કે વસ્તુ પદાર્થ શ્રી હરિના ઉપયોગમાં આવે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. હાલાર દેશના ગામ મેઘપરનો સોની હરિભક્ત શ્રી હરિને મળેલો હતો. તે એકવાર જામનગર સોનું લેવા જતો હતો ત્યારે તેને રસ્તામાં નદી આવી ત્યાં એક ચોર મળ્યો. તેણે કહ્યું જે તું નદીમાં ચાલ, મારે તને મારીને તારી પાસે જે રૂપિયા છે તે લઈ લેવા છે. ત્યારે તે હરિભક્ત કહે, હું પુરુષોત્તમ માસ રહું છું માટે નદીમાં નાહી લઉં, પછી તું મને મારજે. એમ કહી તે નદીમાં જઈને નાહ્યો ને પૂજા કરી પછી બોલ્યો જે હે મહારાજ, તમે મને વહેલાસર તેડવા પધારજો ને તમારા ધામમાં લઈ જજો. એમ કહી ઉદાસ થઈને ભજન કરવા માંડ્યો. તેવામાં ચોરે તેના વાંસામાં તલવારનો ઘા માર્યો પણ તે ભક્તને વાગ્યો નહીં. ત્યારે ચોરે જાણ્યું જે આ કંઈક મંત્ર જપે છે તેથી આ ઘા એને વાગ્યો નહીં. માટે હવે હું તેનું મોઢું બાંધીને મંત્ર બંધ કરાવું ને પછી મારું. પછી તેનું મોઢું બાંધીને તલવારનો ઘા કરવા ગયો તેવામાં ત્યાં શ્રીજી મહારાજ સિંહનું રૂપ ધરીને આવ્યા ને ચોરને પાછળથી પકડીને મારી નાખ્યો ને તે ભક્તને દર્શન દઈને કહ્યું જે હવે તમે પાછા ઘરે જાઓ.
ને તમને દુઃખ દેનારો ચોર તો જમપુરી માંગ ગયો, અને આજથી તમારે ક્યારેય એકલા સોનું લેવા જામનગર જવું નહીં, પણ 1-2 જણને સાથે રાખીને જવું. એમ કહીને અંતર્ધાન થઈ ગયા, ને ભક્ત પોતાને ઘેર પાછો આવ્યા. હાલાર દેશ પાસે બારાડી દેશના ગામ કજોડાના ઠક્કર દામજીને સાધુના સમાગમથી સત્સંગ થયો, ને તે સત્સંગમાં બહુ બળિયો થયો. તેના પિતાજી વૈષ્ણવ હતા, તેણે ઉપાધિ બહુ કરી, પણ તેણે સત્સંગ મેલ્યો નહીં, ને પોતે ગામ તરઘરી દેવળિયા, દરબાર મેરુજી તથા રૂપસંગજી વગેરે હરિભક્તોને હંમેશા વાતો કરવા જાતો. તેથી તે 5 જણા સારા સત્સંગી થયા, અને નિયમ ધર્મ પાળવા લાગ્યા. તેથી તેના ભાયાતોને ઈર્ષા આવીને તેણે મેરુજીને કહ્યું, જે ઠક્કર દામજી તો ગામમાં સત્સંગ વધારીને ગામ બગાડશે. પછી એક દિવસ તે તરઘરી દેવળિયા આવતા હતા, ત્યાં રસ્તામાં તેને દરબાર મેરુજી મળ્યા. તેણે દામાભાઈના હાથ પગ બાંધીને નાળા માંગ દોડવી મેલ્યા. તે તરઘરે દેવળીએ જઈ શક્યા નહીં, એટલે ત્યાં દરબાર મૂળજીભાઈ વગેરે વિચાર કરવા લાગ્યા કે આજે દામજીભાઈ સત્સંગ કરાવવા કેમ આવ્યા નહીં. એમ વિચાર કરતા સહુ સૂઈ ગયા. પછી સવારે ખબર પડ્યા કે દામાભાઈ ઠક્કરને તો કોઈએ હાથ પગ બાંધીને નાળા માંગ નાખી દીધેલા. ત્યારે મૂળજીભાઈ ત્યાં ગયા અને તેના હાથ પગ છોડીને પૂછ્યું, જે તમારી આ દશા કોણે કરી? ત્યારે તેમને કહ્યું, જે તમારા મોટાભાઈ મેરુજીએ. પછી મૂળજી દરબાર ગામ મોડા રહેવા ગયા, ને ત્યાં 1 મહિનો રહ્યા. ત્યાં તેના સંબંધીઓએ જઈને મનાવી સમજાવી તેને પાછા તરઘરી દેવળિયા લઈ આવ્યા હતા. આમ તેણે સત્સંગ અને સત્સંગીનો પક્ષ રાખ્યો હતો. ગામ કજોડાના દામજી ઠક્કરના બાપા વૈષ્ણવ હતા. તે એકવાર માલ લેવા સારું સાયલા બંદરે ગયા. ત્યાંથી માલ લઈને પાછા આવતા હતા, ત્યારે રસ્તામાં તેમને ચોર મળ્યા અને તેમનો બધો માલ લૂંટી લીધો, ને તે લખા ઠક્કરના હાથ પગ બાંધીને ચાલ્યા ગયા. પછી લખા ઠક્કરે ઘણા દેવદેવીઓને સંભાળ્યા, તથા પોતે વૈષ્ણવ હોય તે વિઠ્ઠલનાથજીને અને વલ્ભાચાર્યને પણ સંભાળ્યા. પછી મનમાં સંકલ્પ કર્યો, જે મારા દીકરાના ઈષ્ટ સ્વામિનારાયણ જો સાચા હોય તો મારી મદદ કરો. તે જ ઘડીએ તેના બંધન છૂટી ગયા, ને ઘેરે આવીને પોતાના દીકરા દામજીને આ વાત કરી, જે આજ મને તારા સ્વામિનારાયણે બચાવ્યો, માટે હવે હું તારો દ્રોહ કદી નહીં કરું. એકવાર 2 સાધુઓ કચ્છ દેશ માંગથી ગુજરાત માંગ જતા હતા. તે રણ ઉતરીને રથના ભક્તના ભાણેજની વાડીએ ઉતર્યા. ત્યારે તેણે પોતાના મામાના સાધુ જાણીને તેમને જમવા માટે 2 રોટલા આપ્યા. તે જમીને સાધુ ગયા પછી કોઈ સમયે તે વાડીવાળાનો અંતકાળ આવ્યો. ત્યારે તેને યમના દૂધ તેડવા આવ્યા, અને તેને યમપુરીમાં લઈ ગયા. પછી યમરાજા આગળ ઊભો રાખ્યો. ત્યારે યમરાજાએ તેના પુણ્ય અને પાપની તપાસ કરીને કહ્યું, જે તારું પાપ તો ઘણું છે, અને પુણ્ય તો 2 સાધુને રોટલા આપ્યા એટલું જ છે. તેથી તું થોડા દિવસ માટે દેવ થઈને સ્વર્ગમાં જઈ શકીશ. માટે તારે પહેલા પાપ ભોગવવું છે કે પુણ્ય? ત્યારે તે કહે કે પહેલા મારે પુણ્ય ભોગવવું છે, તે મને સ્વર્ગમાં મોકલો. પછી યમરાજાએ તેને સ્વર્ગમાં મોકલ્યો. તે એક દિવસ વિમાનમાં બેસીને ફરતો હતો. તે વખતે 2 સાધુઓ કોઈ હરિજનને તેડીને જતા હતા. તે તેને જોયા ને પૂછ્યું, જે તમે ક્યાં જાઓ છો? ત્યારે સાધુ કહે, અમે તો શ્રી હરિના ધામમાં જઈએ છીએ. ત્યારે તે જીવ બોલ્યો કે મને ત્યાં લઈ જશો. ત્યારે સાધુ બોલ્યા, જે તું તો શ્રીજી મહારાજનો આશ્રિત થયો નથી, અને વર્તમાન ધાર્યા નથી,
તે વર્તમાન ધારીને શ્રી હરિનો આશ્રિત થઈ તેમનું ભજન કર. ત્યારે તને પણ ધામમાં લઈ જઈશું. ત્યારે તે જીવ બોલ્યો કે મને વર્તમાન ધરાવો. તે સાધુ કહે, તારા મામા સાધુ થઈને ધોલેરા માંગ રહે છે. તે તેને કહે જે એટલે તે વર્તમાન ધરાવશે. પછી તે જીવ વિમાનમાં બેસીને રાત્રે ધોલેરા ગયો ને મંદિર ઉપર વિમાન ઊભું રાખીને રત્ના મામા, એ રત્ના મામા એવા સાદ પાડ્યા. ત્યારે તે સાધુએ સાંભળ્યા અને મનમાં વિચાર્યું કે આ મને પૂર્વાશ્રમનું નામ લઈને કોણ બોલાવતું હશે. તે તેણે બહાર આવીને જોયું તો કાની ભાળ્યું નહીં, એટલે પાછા જઈને સૂઈ ગયા. આમ ઘણા દિવસ સુધી રાત્રે પોતાના પૂર્વાશ્રમનું નામ લઈને કોઈ પુકારતું હોય તેવો અનુભવ થતો રહ્યો, પણ તે કોણ છે તે જાણી શક્યા નહીં. પછી એક દિવસ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી. ત્યારે તેમણે દિવ્ય રૂપે આવીને સાધુ વિજ્ઞાન દાસજીને કહ્યું જે તમને રાત્રે જે તમારા પૂર્વ આશ્રમના નામથી સાદ કરે છે તે બીજું કોઈ નહીં પણ તમારો ભાણેજ છે, અને તે સ્વર્ગ લોકમાં ગયો છે. તે સત્સંગના વર્તમાન લેવા માટે તમારી પાસે આવે છે. માટે હવે તે આવે ત્યારે તેને વર્તમાન ધરાવી શ્રી હરિનો આશ્રિત કરજો. પછી એક રાત્રે તે જીવ કે જે વિજ્ઞાન દાસજી સ્વામીનો પૂર્વાશ્રમનો ભાણેજ હતો તે વિમાનમાં બેસીને ત્યાં આવ્યો અને પહેલાની માફક રત્ના મામા, એ રત્ના મામા એમ બોલ્યો. ત્યારે વિજ્ઞાન દાસજીએ બહાર આવીને કહ્યું કે ભાઈ, હું તને જોઈ શકતો નથી, માટે તું મારી સામે પ્રગટ થઈને આવ. તે વિમાનમાંથી નીચે ઉતરી અને સ્વામી પાસે આવ્યો. ત્યારે તેમને સ્વામીએ વર્તમાન ધરાવ્યા ને શ્રી હરિના ચરિત્રોની વાતો કરી. તેથી શ્રી હરિનો પાકો નિશ્ચય થયો ને તેમનું ભજન કરીને શ્રીજી મહારાજના ધામમાં ગયો. આવો પ્રતાપ છે આશ્રયનો. ગામ ખોખરીના ગરાસિયા ડોસાજી ગઢડા ગયા. ત્યાં શ્રી હરિ લીમડા નીચે સભા કરીને બિરાજમાન હતા અને વાતો કરતા હતા. તે સાંભળવા તેમની સન્મુખ બેઠા. ત્યારે શ્રી હરિ વાત કરતા બોલ્યા જે વાસુદેવ ભગવાનનું કર્યું જ બધું થાય છે. તે સાંભળીને ડોસાજીને મનમાં એમ ઘાટ થયો જે મહારાજ એમ કહેતા નથી કે અમે જ ભગવાન છીએ ને અમારું કર્યું જ બધું થાય છે. ત્યારે તેનો સંકલ્પ શ્રીહરિ અંતર્યામીપણે જાણીને બોલ્યા જે અમે પણ ભગવાન છીએ ને સર્વ અવતારના કારણ છીએ. તે આ બ્રહ્માંડના આધાર રૂપ જે અક્ષરધામ તેમાંથી મનુષ્યના કલ્યાણ માટે આ ધરતી ઉપર આવ્યા ને જેમણે અમારી ઓળખાણ કરીને દ્રઢ નિષ્ઠાપૂર્વક અમને ભગવાન રૂપે સ્વીકાર્યા તેમનું અમે કલ્યાણ કર્યું. અને જેમણે અમારા સાધુઓને ભોજન, દાન, દક્ષિણા વગેરે દીધા તેમનું પણ અમે કલ્યાણ કર્યું. એ સાંભળીને દરબાર ડોસાજીનો સંશય દૂર થયો અને પછી 2 દિવસ રહી પોતે ઘેર આવ્યા. આમ આપને શ્રી હરિના પૌઢ પ્રતાપની વાતો સાંભળી ને થોડી બાકી રહી તે આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.